हाय मित्रों केम छे हारू जसे बधाईने। तो आज आपणे ब्लॉग चालू करी दीधो छे 4 वागे। एमां एवुं छे के सवारनो टाइम नहोतो, काम आवी गयुं हतुं अने पछी अमे कीधुं हालो आपणे अटाणो ब्लॉग चालू करी दई। तो जोई छोकरा आपणा शुं करे छे, शुं हाले छे लेसन कोने तारे अल्फीना बेन हाँ तू करवा मंडाल हमणा ट्यूशन नो टाइम थाय छे ना मैं स्कूल में ज कर लीधुं तो ना कोई चेक નથી કરતું ને યા એટલે મને એવું કાઈ નથી જો મને ખબર હોય બધું આમાં આવી જશે ટીચર જોશે હા ખબર ટીચર લેસન કરે તો અહીંયા લેસન ની મગજમારી હાલે છે વાઈટ નો તો ભાઈ તો આપણે બેઠા બેઠા અહીંયા બ્લોગ જોઈ છી અને હાલો હવે આપણે થઈ ગયું છે ચા પીવાનો ટાઈમ પણ હમણાં ચા પીતા નથી અમે તો અટાણમાં પી છી કોફી અને એમાંય કોફીમાંય તમે જોવો ને તો ખાંડ નહીં આજ તમને બતાવીશું કે કઈ રીતે કોફી બનાવું છું તો હાલો આપણે અને ખાવામાં પીવામાં ફેર કરી દીધું એટલે મજા આવે છે અને આજ તો આ બે ભાઈ બેન ને પીવી છે કોઈ બેને પીવાની છે તારે રહું હે તો અમે કોફી બનાવી તમે જોજો કેવી થાય છે અસલ થાય છે એમાં બતાવીને તમને દેખાણી કેમ કે ખાવા પીવામાં તમે જો બપોર શું જમ્યું હતું એ તમને બતાવી દઈ તો બપોરે હતી અમારી અડદની દાળ અને બીજું છોકરાઓ માટે ચટણી કરું કેમ કે તીખું ખાવું હોય તે કરી નાખે બાકી આપણે તો આ મીડિયમ અડદની દાળ ને દાળ ભાતને એ રીતે કરી તો હાલો હવે કોફી બનાવી થોડું અઘરું છે ચટપટું ખાવાનું મન થાય પણ હવે જ્યાં સુધી આપણે તબિયત ન હોય ધ્યાન રાખવી પડે શિયાળો છે એટલે વધારે સબ્જી ને એવું ખાય પાલકને લઈ આવ્યા છે મેથી લઈ આવ્યા છે તો એ ઓમ કેમ કરી ગયા આમ દાળ બનાવીને આપણે કેમ ડુંગળીનો વઘાર કરી તો એના બે કટિંગ કરીને પાલક નાખી દઈએ ઓમ છોકરા ન ખાય પણ આમ રીતે ખાય શું ભાઈ તને શું વાંધો છે તો હાલો આપણે કોફી બનાવીએ તો આપણે અહીંયાથી ચપેલી લઈ લઈ આમાં નાની મોટી આ બરાબર પછી 1 ગ્લાસ પાણી એટલે 1 ગ્લાસ નહીં એમાં થોડુંક જ નાખીશ ક્લચ ચાલુ કરવું જોશે હું હંમેશા ક્લચ નીચે બંધ કરી દઉં છું તો આપણે રાખી તપેલી અને એમાં નાખી દેસી પાણી હવે જો કે આપણે આ ગોળનો ડબ્બો લીધો છે સોરી આપણે આમાં કરવાની હતી કોઈ વાંધો નહીં આ મમ્મીને તપેલી છે હજુ દેવાની છે એટલે આમાં તો ગોળ ઓગળવે આ રહી આપણો ગોળનો ડબ્બો તેમાં ચમચી તો ઉખેડીને કાઢવું જો શકો તો નીકળશે માન ગોળ નીકળે છે આમાં હાલો આટલું નીકળી ગયું હવે આમાં નાખશી આપણે આ રીતે પાણી થઈ ગયું છે અલ્ફી ના જઈ ગધેડું રાખતો ખાંડ નહીં
આમાં ગોળ નાખું. તો તમે કરીને પીજો, તમને આમ ખબર નહીં પડે કે આમાં ખાંડ છે કે ગોળ છે. હવે આપણે આ રીતે ફેરવી નાખશું. હજી મને લાગે જરીક જોશે. હા, લેસન બધું પૂરું થઈ ગયું, ટ્યુશનનું, ઓનું, નિશાળનું. તો આ રીતે આપણે કરીશું. ઓકે, હવે આપણે આનું કામ પતી ગયું. ધીમું કરી નાખું. આ જોયું. હવે આમાં પાણી એકદમ થઈ ગયું છે. હવે આપણે આમાં એડ કરશી કોફી. હવે આપણે લઈ આવી દૂધ. થોડુંક નાખી, પણ થોડુંક આપણે આજથી ચાલો બહુ મન થાય ને તો એ જ આપણે આ કરીએ છીએ. દૂધે આપણે વધારે પીતા તો નથી, 3 જણા થાય નહીં એટલે. તમે જોઈ લીધું કેવી સરસ મલાઈ આવી ગઈ છે. તો આપણે દૂધની તપેલી મૂકી દઈએ. અલ્ફીના ખોલ તો બેન. હવે તું ક્યાં જઈશ? હવે પતંગ રૂપ હમણાં ટ્યુશનનો ટાઈમ થશે. હો, તો આપણે આપણી કોફી જરીક ઉછાળી લઈ. થાય છે. અને સવારે ઉઠું ને તો અજમો અને જીરું અને આપણે કડવી મેથી આવે ને એ રાતે પલાળી લો. પછી મેથીની પલાળેલી હોય એ જ પાણી જ્યાં સુધી અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળી લો. પછી સવારે તો એ પી લો. સવારે તો આમ જરૂરી નથી, પછી સવારે ઓલો સંતરો કે એવું ખાઈ લો ને તો આમ થઈ જાય, મન ભરાઈ જાય. હવે ચાનું એમ થાય નહીં, પણ આટલા ટાઈમથી આજ આટલા દી આમ લાગે છે ચા. ઘણા તો પીતા ન હોય, ઘણા પીતા હોય, પણ ઘણા પીતા હોય એમાંથી હું એક ચા જોઈ. હવે ચાના લીધે આપણી તબિયત ખરાબ થઈ જાય છે. હવે આપણે કઈ કોફી પી લઈ એટલે હાલે. તમે શું જોવો છો? બતાવો તો. પતંગ મસ્ત છે. તિરંગા નીચે નાખતો નહીં હો, તને ખબર. ગોતો. એ બોલ મીઠા નથી તો તું આમ પીસ. જોજી એમ ખાઈ છે. કડવી હશે. જો ખા. કા કોફી છે, કોફી પીવી હતી. હવે તમને બેન ભાવશે કોફી? હા, જો બોળિયા બોલે છે. અટાણમાં કાઢ દઉં કે પછી? તું ગામમાં ગઈ હતી ને તો હું પતિના ભાઈ ત્યાંથી કોફી લઈ આવી અને મેં નાખી કરવા. પછી એમાં દૂધ નાખ્યું મેં. પછી નાખવાનું હોય કે ન? હા, દૂધ તો નાખવાનું હોય. પછી મેં ગેસ ઉપર મૂકી દીધી. પછી કડી તને બધું કોફી ખાડાવી ગઈ કા? આવી નહીં ને પેલા બધું સાફ સુથ કરી દઈ. બધું ધોઈને રાખી દીધું. ખબર ન પડે કા? હા. ને તોય મને કહી દે હો. કાંઈ મીઠા દાંત કાઢે ને તાર મને ખબર પડી જાય કે કાંઈ થયું છે. ये क्या हुआ? આપણી કોફી તૈયાર થઈ ગઈ છે. આ રહી જો. હવે આપણે આ કોફીને આમાં નાખી દઈએ. કહેશો કે આટલું વધુ કેમ થઈ ગયું? કેમ કે મારે 3 બેનું આવી છે, 2 બેનું. હાલો આપણે એને પણ ટેસ્ટ કરાવી.
કોફી 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 આ કોણ આવ્યું? આ કોણ છે? આ ભાઈ તો કઈ આવ્યું બેન? જો અમારા ટેણિયો, આ છે અમારા જન્નતનો ભાઈ. જો જો જન્નતનો ભાઈ. કોનો ભાઈ? તું કોનો ભાઈ? જન્નત ક્યાં? એને એમ કહે છે કે મને જલ્દી તેડી લ્યો ને આપણે તેડવો નથી જોઈને આમાં જ ધ્યાન છે. હાલો 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 ક્યાં? હાલો હાલો આપણે અહીંયા કોફી પી લઈ. તો કોફી તો બનાવી પણ કોફી બધાને ભાવી નહીં તો હવે ચા થાય છે. જો એ આપણે નહીં પીવાનું, આ બધા ચા વાળા છે. આ બધા જે રહ્યા ને એને ચા ભાવે તો એ કે અમારે કોફી નથી પીવી, ન ભાવી. મેં કાંઈ વાંધો નહીં. તો હાલો હવે આપણે ચા કરી નાખીએ. જોયું અમારા ઓલા ભાઈ ઉપાડે આવ્યા છે, રહેતા નથી. હમણાં છટકશો એ છેટકો. જો 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 આખું કાઢે છે. જન્નત જન્નત તો આમ નથી કરતી હે. હા આઈફો આવ્યો કે આઈફો કે તો રાખી દઈ ને મારા ગો તો રહેતો જ નથી. ચાલો હવે આ બધા ચા છે, ચા વાળા તો આપણે એના માટે ચા બનાવીએ, કાંઈ વાંધો નહીં. તો ચા કરી નાખી. આ રીજો કોફી કરી એટલે પીધી પણ એ લોકોને ન ફાવ્યું, કાંઈ વાંધો નહીં, આપણે ચા કરી. તો આવીને વહી ગયા બધા, ચા પાણી પી લીધું. હવે આપણે છોકરા ટ્યુશન વહી ગયા, હવે આપણે સાહેબે આવી ગયા. તો હવે આપણો બ્લોગ બસ આટલો જ. તો જો આટલું લાઈક શેર ઓર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. બાય.